ચેતન વગર ગરમ પાણી બોળી જવાનું. ખાસ કેવી રીતે કરો, આમ કરી અને ફોલ્ડ કરવાનું છે. આમ જોજો કિરીટભાઈ નિદર્શન કરે છે, જરાક સમજજો. અને આમ ફોલ્ડ કરતો, આમ પકડી લેવાનું છે. આમ મૂકવું એ જ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આમ રાખી જીભને પ્રેશર આપી મૂકી દેવાનું છે અંદર તો આ છેડો ઉતારવાનો એ જ બહુ મહત્વનો છે. અંદરનું જે આપણો હિસ્સો છે ને, અંદરનો ઇન્ટરનલ, એ સ્વીકારે નહીં. એટલે આપણને હિપકા, શરીરની આખી એક પ્રોસેસ છે કે જેવો તમે છેડો અંદર નાખો એટલે એ શરીર સ્વીકારે નહીં. આપણે ઘણીવાર જમતા હોય ત્યારે આપણે આ મોઢું, આપણે ઘણીવાર પેલા મૂળું થવા મળે છે. હા, તો એ શરીર સ્વીકારે નહીં. એટલે આ પહેલાં સ્થિતિ એવી થાય, પરંતુ અમને સ્ટાર્ટ થઈ ગયું, ઓકે થઈ ગયું. મહાવરો હોય એટલે બહુ વાંધો ન આવે. તમે બરાબર નિરીક્ષણ કરજો બારીકાઈથી. થોડું થોડું આમ મમરાવતા જવાનું, એટલે લાળ રસ ભેગો થતો જાય. અને આપણે જમતા જમતા જેમ ઉતારતા જઈએ ને, એમ એ આ વસ્ત્ર ધોતીનો હિસ્સો અંદર ઉતારતો જવાનો. રજિસ્ટ્રેશન ઓકે થઈ ગયું. જરૂર પડે તો પાણી પીતું જવાય ને. આ પી શકાય. એક સૂચના એવી અમારી ભારતી બાપુના આશ્રમમાં પાણી પીવાની પણ સૂચના હતી, પી શકાય. પણ ન થઈ પીવું હોય તો પણ ન તે ચાલે. ઘરે ન ઉતરતું હોય. હા, જમવામાં આપણે કોળ જો ઉતારીએ ને એમ ઉતારતું જવાનું. મારે કેવી તકલીફ હોય, આપણે નારિયેળ હોય ને, નારિયેળ હું પાણી વગર ખાઈ નથી. અચ્છા, બરાબર. ગમે એવું ચાલો, અને જો એનું ખાવ તો એડકી જાય. લાળ રસ ઓછો કરતો હશે. એ વાસા કરતા બાપુજીની પણ એવી તકલીફ હતી. મારે પણ નારિયેળ ખાવાનો શોખ બહુ, પણ તેનું પાણી રાખવું પાણી નાખવું પડે. જો કાળુભાઈ જે વાત કરે છે, આપણી જે બંને તરફની જે લાળ ગ્રંથિઓ છે ને, એ જેટલી સક્રિય હોય એ વાસ્તવમાં લાળ નથી, એ પાચક રસ છે. શરીરને પચાવનાર પાચક રસ છે. અને આપણે જ્યારે ખાઈએ છીએ ને, ત્યારે એ લુગદી જેવું થવા મળે. જેમ 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 તમે મમડાવો મોઢાની માં, એટલે એકદમ લૂઝ થતું જાય. અને કેન્સરના, જડબાના કેન્સરમાં જ્યારે એને કેમોથેરાપી, કેમો આપવામાં આવે ને, એટલે કેટલા મિત્રોને લાળ ગ્રંથિ ડેમેજ થઈ ગયા. આપણે એને લાળ ગ્રંથિ ડેમેજ થઈ ગયું. એટલે જ્યારે કંઈ ખોરાક ખાય ને, ત્યારે ફરજિયાત કંઈક ને કંઈક પીવું પડે. પાણી પીવું પડે, છાશ પીવી પડે, દૂધ પીવું પડે. ત્યાં સુધી લુગદી જેવું થાય જ નહીં નેચરલી. પણ સૂત્રનીતિને વસ્ત્ર ધોતી જે અત્યારે એને સક્રિય થઈ ગઈ છે. અમે ગયા હતા ત્યાં, જોતા રહેજો. બરાબર. ધોતી 5 ફૂટ, 10 ફૂટ, 11 ફૂટ, 25 ફૂટ અને 35 ફૂટ. અને એમાં આપણી દમણિયા સાહેબની ક્ષમતા 25 ફૂટની છે, ભાઈની ક્ષમતા 11 ફૂટની છે. આ જે નેતિ છે, એનાથી કફજન્ય વ્યાધિઓ દૂર કરવા માટેનું આ સાધન છે. આંતરિક રીતે શુદ્ધિ, કફને દૂર કરવા માટે. જ્યારે વસ્ત્ર ધોતીથી પિત્ત અને કફ, પિત્ત અને કફ, જેને પિત્તજન્ય વ્યાધિઓ રહેતી હોય, એ બંને માટે, વાયુ માટે નથી, વાયુ નહીં, ફક્ત પિત્ત અને કફ. અને આ નેતિ છે કેથેટર દ્વારા, એ કફ, વાત, પિત્ત અને કફ. અને આપણે અગાઉ ચર્ચા કરી મુજબ વાતજન્ય વ્યાધિઓ 80 પ્રકારના રોગો, પિત્તજન્ય વ્યાધિઓના 40 પ્રકારના રોગો, અને કફજન્ય વ્યાધિઓના 20 પ્રકારના. એમાંથી આ પિત્ત અને કફ
40 અને 20 60 એટલે આમ તો કેટલા રોગનું કીધું? 58 પ્રકારના રોગ નાબૂદ થાય છે. આ વસ્ત્ર ધોતીથી 58 પ્રકારની પિત્ત અને કફજન્ય વ્યાધિઓમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. આ દરરોજ ન કરી શકાય. આ હમણાં આના પણ નિયમો છે. 15 દિવસે, મહિને દિવસે, ધારો કે પિત્તનો પટ્ટો વધારે રહેતો હોય તો 15 દિવસે, મહિને દિવસે આ થાય છે. આને તો તમે નિયમિત કરી શકો. આને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો તમે કરી શકો. એટલે તમારો અહીંયા આજ્ઞા ચક્ર છે ને, એ આજ્ઞા ચક્રની ઉપર કફ બાંધેલો રહે, એટલે આપણું આજ્ઞા ચક્ર સક્રિય ન રહે. પણ જ્યારે તમે આનો પ્રયોગ કરતા રહો, યોગી ક્રિયા કરતા રહો, એટલે કફ અહીંથી નાશ પામે અથવા ઓછો થતો જાય, આજ્ઞા ચક્ર ખુલ્લું થતું જાય અને પ્રેરણાઓ મળતી રહે આપણને. અનેક ગુણોનો પ્રાદુર્ભાવ થાય. આસનો અને પ્રાણાયામો આપોઆપ કરવા મળે. તમે સાહેબ કે રાજર્ષિ મુનિ એમના ગુરુજીએ એમને પેલું ઓલું શું આપણે શક્તિપાત, હા, શક્તિપાતની જ્યારે દીક્ષા આપી દમણિયા સાહેબને, ત્યારે સાહેબ ઉપર શક્તિપાતનો એટલો બધો પ્રભાવ પડ્યો કે સાહેબ ન કરી શકે એવા આસનો કરવા માંડ્યા. નેચરલી આસનો કરવા માંડ્યા. એ પૈકીનો એક ફોટો એમની બુકમાં છે. આમ કરીને આવી રીતે આમ એક અલગ મુદ્રામાં જ છે ફોટો. એક એમનો એ શક્તિપાતની દીક્ષા વખતનો ફોટો છે. આપણે પેલી બુક સાહેબની પ્રથમ જન્મદિવસમાં બહાર પડીને એમાં એક ફોટો છે શક્તિપાતની દીક્ષાનો. સાહેબ કે હું એવા આસનો કરવા માંડ્યો કે હું કરી નતો શકતો એવા આસનો કરવા માંડ્યો શક્તિપાતની દીક્ષા વખતે. જો માત્ર છેડો રહ્યો, 11 ફૂટની ધોતીનો એક છેડો જ બાકી રહ્યો, એટલો છેડો બાકી. પિત્ત અને કફ ઘણું બધું નીકળી જશે હમણાં. નોલી, આ નોલીની ક્રિયા છે. નેતિ, ધોતી, નોલી, ત્રીજી નોલી, બસ્તી, કપાલભાતી અને ત્રાટક. આ નોલી તમે જે આ પેન્ટ કર્યું ને, આ નોલીની ક્રિયા છે. આ નળ જે છે એ બેને આમ વચ્ચોવચ આમ આવી જાય અને આ સંકોચાઈ જાય. વસ્ત્ર ધોતી કર્યા પછી નોલી કરવાથી અંદરની જે પ્રોસેસ છે એ થોડીક વધારે ઝડપી બને, ઇન્ટરનલ પ્રોસેસ. જો હવે જોજો બરાબર, કાઢવાટાને એકદમ ધીરજપૂર્વક, શાંત ચિત્તે એકદમ ધીરજપૂર્વક. આમાં કફ અને પિત્ત આખું બધું જામી નાખવું. લાંબા સમય સુધી અંદર જે હોય એસિડિટી હોય કરીએ છીએ. હા, એસિડિટી વાળાને તો બહુ અક્ષય છે, એસિડિટી વાળા. પણ એમને આવડવું જોઈએ. અચ્છા, તમે છેડો આમ કાઢતા હોય અને એ સમય જોડે અટકી જાય તો કોઈ ચિંતા કરવાની નથી. અટકી જાય, ધોતી કાઢો એટલે અટકી જાય. ઘણી વખત તમારી તાકાત નથી કે છેડો બહાર કાઢી શકો. શરીર એને ગ્રાસ પેલું કરી નાખે, એકદમ પકડી લઈ જાય એવું થાય. પણ કોઈ ચિંતા નહીં કરવાની. ફરીથી શાંતચિત્ત રાખી અને 1-2 ઘૂંટડા અંદર તરફ પાછા લઈ લેવાના. 1-2 ઘૂંટડા અંદર તરફ લઈ લેશો અને પછી છેડો બહાર કાઢવાનો પ્રયાસ કરો એટલે પાછું સ્મૂથ એકદમ. આ બધી ટ્રીક છે. આ બધું તમને ચિંતા થાય કે પછી છેડો અટકી જાય તો અટકી પણ જાય, પણ અટકી જાય એટલે પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ધોતી કર્યા પછી સાકરવાળું ઠંડુ દૂધ પીવું જરૂરી છે. સાકરવાળું દૂધ, ગાયનું દૂધ, સાકરવાળું દૂધ છે ને પીવું જરૂરી છે. એટલે સમન થઈ જાય બધું. ચા અને નાસ્તો પછી કરવાનો, પણ દૂધ પી શકો. દૂધ અને સાકરવાળું એ પણ. તરત ધોતી કરે પછી તરત દૂધ લઈ લેવાનું. દૂધ ન લે તો આપણને વીકનેસ જેવું ગળાને લાગે છે, એ પછી તરત દૂધ પી લેવાનું. વાત પિત્ત અને કફ બધું બેલેન્સ કરી નાખે. તમામ પ્રકારનું આખી બોડી ક્લીન કરી નાખે છે.
કોઈ એવી મેડિસિન શોધાર નથી કે એક જાતે 58 જાતના રોગ નાબૂદ કરી શકે. એ એક જ વસ્તુ છે, ધોતી. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં રોજ પ્રેક્ટિસ કરવા માટે 5 ફૂટ, અડધો ફૂટ, પોણો ફૂટ એવી પ્રેક્ટિસ કરવાની. તાત્કાલિક કોઈને આવડી નહીં જાય. જેમ પ્રેક્ટિસ કરશો એમ આગળ વધશે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશો એમ ધીમે ધીમે અંદર ઉતરતી જશે. સ્ટાર્ટિંગમાં તો તમે રોજ 1 દિવસ 2 દિવસ 1 ટાઈમ 2 ટાઈમ પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. કન્ટિન્યુઅસ 1 વીક સુધી પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે બધાને. ચાલો ઘરે તમારી